હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, લોકો જ્યારે ભેગા થાય છે ત્યારે ઘણીવાર એવું કહેતા સાંભળ્યું છે કે કંઈ પણ કરીએ શરીરમાં થાક છે તે જાતો જ નથી. પૂરતી ઊંઘ લઈએ છીએ, ઘરનો તાજો અને સારો બનેલો ખોરાક ખાઈએ છીએ, છતાં પણ શરીરમાંથી છે તે થાક જવાનું નામ નથી લઈ રહ્યું. આ ઉપરાંત ઘણા લોકોને શ્વાસ ચડી જાય છે, ઘણીવાર થોડું ચાલે અને ધબકારા છે તે એકદમ વધી જવા લાગે છે. ક્યારેક ક્યારેક તો ચક્કર આવવા લાગે છે અને થોડીવાર એક ધારા બેઠા રહીએ અને પછી ઊભા થઈએ ને તો ઘણીવાર એવું બને છે કે આંખે અંધારા આવી જાય છે. જી હા મિત્રો, જો તમને પણ આવા લક્ષણો જોવા મળે છે, જો તમારી હા હોય તો બની શકે કે તમારા શરીરની અંદર પણ લોહીની ઉણપ છે તે જોવા મળે. મિત્રો, લોહીની ઉણપ કે જેને આપણે લોકો એનિમિયા તરીકે પણ ઓળખીએ છીએ, તેમાં લાલ કોષો અને હિમોગ્લોબિનની માત્રા છે તે સામાન્ય રીતે આપણા શરીરમાં ઘટી જાય છે. પુરુષોની વાત કરવા જાઉં તો આ લોહીની જે ટકાવારી હોય છે તે 14 થી 17ની વચ્ચે હોવી જોઈએ અને આ ટકાવારીનું મૂલ્ય મહિલાઓમાં વાત કરવા જઈએ તો તે 12 થી 16ની વચ્ચે હોવું જોઈએ. પણ જો આ માત્રા ઘટી જાય તો શરીરમાં થાકના લક્ષણો છે તે આવવા લાગે છે. તેની સાથે સાથે થોડું તમે કામ કરશો તો પણ તમને થાક લાગશે. ઘણીવાર તો એવું બને કે તમે ઉનાળાની સિઝન હોય અને બહાર જાઓ તો તમને લોકોને માથું છે તે એકદમ દુખવા લાગે. શિયાળામાં આ જ લોકો છે કે જેમના હાથ પગ છે તે એકદમ ઠંડા પડી જાય છે, કારણ કે હિમોગ્લોબિનનું કાર્ય જ શરીરમાં જુદા જુદા અંગો સુધી લોહીની સાથે સાથે પૂરતી માત્રામાં ઓક્સિજન પહોંચાડવાનું છે. અને આ ઓક્સિજન જો પૂરતી માત્રામાં નહીં પહોંચે તો દરેક અંગો છે તે પોતાનું કાર્ય સારી રીતે નથી કરી શકતા. જો અંગોમાં આ લોહી યોગ્ય રીતે ન પહોંચે એટલે અંગો પોતાનું કાર્ય નહીં કરી શકે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરની અંદર આવો થાક છે તેનો અહેસાસ થાય છે. ઇવન કહેવા જાઉં મિત્રો તો ડૉક્ટર અથવા મોટા વડીલો છે તે તો કોઈ વ્યક્તિને જોઈને જ તરત જ કહી દે છે કે આ વ્યક્તિની અંદર લોહીની ઉણપ છે, કારણ કે તેમનો ચહેરો છે તે લાલાશ ગુમાવી બેસે છે અને તેની સાથે સાથે આપણી ત્વચા છે તે પણ ધીમે ધીમે પીળી પડતી જાય છે. મિત્રો, લોહીની ઉણપ થવા માટેના કેટલાક જવાબદાર કારણો છે જે હું અહીં જણાવવાનો છું. પહેલાં તમે લોકો એ સાંભળો અને તમારામાં આમાંથી કયું લક્ષણ જોવા મળે છે તે પણ ધ્યાનથી નિરીક્ષણ કરજો. તેની સાથે સાથે વિડીયોના અંતમાં હું તમને લોકોને 5 એવી અસરકારક વસ્તુઓ સૂચવવાનો છું કે જેનું સેવન તમે કરી લેશો તો મિત્રો, ગેરંટી સાથે કહું છું 12 મહિના દરમિયાન ક્યારેય પણ તમારા શરીરની અંદર લોહીની ઉણપ તો નહીં જ જોવા મળે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, લોહીની ઉણપ થવા માટે જો તમે લોકો બરાબર રીતે ખાઈ પી રહ્યા છો, બધી વસ્તુઓ યોગ્ય રીતે ખાઈ રહ્યા છો, પણ તેમાં પહેલું અને મહત્વનું કારણ એ છે કે તમે જે ખોરાક ખાઈ રહ્યા છો તેની અંદર લોહ તત્વની ઉણપ જોવા મળે છે, તો ચોક્કસથી કહી શકાય કે તમારા શરીરની અંદર પણ લોહીની ઉણપ છે તે જોવા મળશે. કારણ કે લોહી બનવા માટે જો કોઈ જવાબદાર મુખ્ય મિનરલ, મુખ્ય તત્વ હોય તો એ છે લોહ તત્વ. ઘણીવાર ઘણા લોકોને એવું જોયું છે કે લીલા પાંદડાવાળા શાકભાજીનું નામ લેતા જ તે લોકો છે તે પોતાનું મોં બગાડે છે. મિત્રો, આવું કરતા લોકો છે તેમના શરીરની અંદર ચોક્કસથી લોહ તત્વની ઉણપ જોવા મળે છે અને તેના પરિણામ સ્વરૂપે તેમના શરીરની અંદર યોગ્ય માત્રામાં હિમોગ્લોબિન અને લાલ કોષો છે કે જેને રક્તકણો કહીએ છીએ તે નથી બની શકતા અને તેના પરિણામ સ્વરૂપે તેમનામાં લોહીની ઉણપ જેવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જઈએ તો ઘણા લોકો છે તે એવું કહેશે કે અરે ભાઈ, અમે પાલક પનીર છે તે અમારું ફેવરિટ શાક છે, તો પછી અમારામાં શા માટે લોહીની ઉણપ જોવા મળે છે? તો મિત્રો, તમને જણાવી દઉં કે પાલકમાં તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે લોહ તત્વ છે તે ભરપૂર માત્રામાં મળી આવે છે, પરંતુ લોહ તત્વના યોગ્ય રીતે શરીરમાં શોષણ થવા અને લોહી બનાવવા માટે એક વિટામિન પણ ખૂબ જ વધારે જરૂરી છે અને એ છે વિટામિન સી. તરત જ તમે લોકો કદાચ એવું પણ કહેશો કે ભાઈ, અમે તો પાલક પનીરની ઉપર લીંબુ પણ નીચોવીએ છીએ, તો પછી આવું શું કામ થાય છે? તો મિત્રો, એનો જવાબ પણ એ છે કે તમે કોઈ પણ લીલા પાંદડાવાળા શાકભાજી કે અન્ય કોઈ પણ ખોરાક ખાઓ છો ત્યારબાદ તરત જ તમને લોકોને જો ચા કે કોફી પીવાનું ટેવ છે તો બની શકે છે કે આ આયરન જે તમારા શરીરમાં જઈ રહ્યું છે તેનું યોગ્ય રીતે શોષણ ન થાય. માટે આવી આદત હોય તો તેને ચોક્કસથી ટાળવી જોઈએ કે જેથી કરીને આપણા શરીરમાં યોગ્ય રીતે લોહ તત્વ છે તે મળી રહે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો ઘણા લોકોને પાઇલ્સની સમસ્યા રહેતી હોય. આ ઉપરાંત મહિલાઓ, માતાઓ, બહેનો છે તેમની અંદર ઘણીવાર માસિકના સમય દરમિયાન ઓવર બ્લીડિંગ એટલે કે વધારે પડતા લોહીના નિકાલ થવાની શક્યતાઓ રહેતી હોય.
મિત્રો કોઈ પણ રીતે જ્યારે શરીરમાંથી વધારાનું લોહી છે, વધારે માત્રામાં લોહી છે તેનો નિકાલ થઈ જાય છે, ત્યારે બને છે એવું કે આપણા શરીરની અંદર લોહીની ઉણપ છે તે સર્જાવા લાગે છે. સામાન્ય રીતે આર્થરાઇટિસ છે, ડાયાબિટીસ છે, આઈબીએસ છે અને કિડનીની બીમારીઓ કે જેમાં શરીરની અંદર ઇન્ફ્લામેશન એટલે કે સોજો છે તે વધી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે પણ આપણા શરીરની અંદર લોહીની ઉણપની સમસ્યા છે તે ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. પણ લોહીની ઉણપ છે તે ઠીક થઈ શકે જો ખાવા પીવામાં સામાન્ય ભૂલો છે તેને આપણે લોકો ટાળીએ તો. આ ઉપરાંત મિત્રો રોજિંદા જીવનમાં આપણે લોકો જે વસ્તુઓ ખાઈએ છીએ તેમાં લીલા પાંદડાવાળા શાકભાજી છે, અનાજ છે, કઠોળ છે, નો ડાઉટ તેમાં પૂરતી માત્રામાં હિમોગ્લોબિન અને લાલ કણો છે તે પૂરતી માત્રામાં મળી આવે છે. પણ જો આજે હું તમને લોકોને વિડીયોમાં જે 5 વસ્તુઓ જણાવવાનો છું તે 5 ન ખાઈ શકો તો કાંઈ વાંધો નહીં, તેમાંની 1 કે 2 વસ્તુઓનું સેવન પણ અઠવાડિયામાં 3 કે 4 વાર પણ કરી લેશો ને મિત્રો, તો ગેરંટી સાથે કહું છું તમારા શરીરની અંદર ગમે તેવી લોહીની ઉણપ હશે તે જડમૂળમાંથી દૂર થઈ જશે અને તમે એકદમ હેલ્ધી બની જશો. તો ચાલો જણાવી દઉં કઈ છે તે 5 વસ્તુઓ. મિત્રો સૌથી પહેલા નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપેલું છે એ એવી વસ્તુ છે કે જે અત્યારની ઋતુમાં મળી આવે છે. જી હા મિત્રો, સાચું સમજ્યા છો. બધાનું સૌથી વધારે પ્રિય એ ફળ એટલે કેરી. જી હા મિત્રો, પૂરી રીતે પાકેલી કેરી એ માત્ર સ્વાદમાં જ મીઠી નથી પરંતુ લોહીની ઉણપને પણ દૂર કરવા માટે સક્ષમ છે. ત્યારબાદ મિત્રો તો કારણ એ છે કે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી છે, ફોલિક એસિડ છે તે તો રહેલા જ છે, પણ તેની સાથે સાથે તેમાં વિટામિન બી છે, ફાઇબર છે, પોટેશિયમ પણ સારી એવી માત્રામાં રહેલા છે અને તેને આપણા પેટ માટે પણ ખૂબ જ વધારે અસરકારક માનવામાં આવેલા છે. આ ઉપરાંત આયુર્વેદમાં તો ત્યાં સુધી કીધેલું છે કે સંપૂર્ણ પાકેલી કેરી એટલી પૌષ્ટિક છે કે તેનાથી આપણી સપ્ત ધાતુઓમાં વધારો કરે છે અને તેની સાથે સાથે શરીરને પૌષ્ટિક છે અને તેની સાથે સાથે તે આપણી ઉર્જામાં વધારો કરે છે, શરીરની ગરમી છે તેને પણ ઘટાડે છે. પણ જો કેરીને યોગ્ય રીતે ખાવામાં આવે તો અહીં હું તમને લોકોને 2 કે 3 કેરીને સાચી રીતે ખાવાની ટેવો સૂચવીશ કે જેને ફોલોઅપ કરવામાં આવે તો ગેરંટી સાથે લોહીની કમીને તો દૂર કરશે જ, પણ અન્ય ફાયદાઓ પણ જોવા મળશે. જેમ કે મિત્રો પહેલી વાત કરવા જાઓ તો તમારે લોકોએ એક વારમાં જો શક્ય હોય તો તમારું શરીર પચાવી શકે એટલી જ કેરીઓ છે તે ખાવી જોઈએ. જો તમે ભોજનની સાથે ખાઈ રહ્યા છો તો 1 કે 2 કેરી છે તે ઇનફ છે, તેને તમે ખાઈ શકો છો. તેથી વધારે કદાચ તમારું શરીર પચાવી ન શકે તો તેથી વધારે સેવન ન કરવું જોઈએ. મિત્રો ત્યારબાદ વાત કરવા જાઓ તો તમે લોકો જ્યારે પણ બજારમાંથી કોઈ પણ પ્રકારની હાફૂસ કે કેસર કે અન્ય કોઈ પણ પ્રકારની કેરી લઈને આવો છો ત્યારે આ કેરીને સીધી જ ખાવાને બદલે પહેલાં તો તેને પાણીની અંદર 2 કે 3 કલાક સુધી પલાળી દો. જી હા મિત્રો, આવું કરવાથી તેની અંદર રહેલી વધારાની ગરમી છે તે દૂર થઈ જશે અને તમારા શરીરમાં તે ગરમી નહીં આવવા દે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કેરી ખાધા પછી જો કાચી લચ્છી પી લેવામાં આવે તો તેનાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે અને કેરીની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નહીં થાય અને સુપાચ્ય કેરી છે તે બની જશે. તરત જ પ્રશ્ન થાય કે કાચી લચ્છી એટલે શું? તો મિત્રો કાચી લચ્છી છે તેનું સેવન ખાસ કરીને પંજાબ બાજુ ખૂબ વધારે કરવામાં આવે છે. તમે કેરી ખાઈ લો છો ત્યારબાદ 1 ગ્લાસ લઈ તેમાં થોડી માત્રામાં દૂધ ઉમેરી દેવાનું છે અને બાકી બધું જ પાણી ઉમેરી દેવાનું છે. હવે આને જ બસ તૈયાર છે કાચી લચ્છી અને આને તમારે કેરીની ઉપર પી લેવાની છે. આનાથી કેરીનું પાચન ખૂબ જ સારી રીતે થશે અને કેરીની ગરમી છે તેની અસર પણ તમને લોકોને નહીં થાય. સાથે સાથે હું તો એવું પણ ઘણીવાર કરું છું કે ખૂબ ભૂખ લાગી હોય અને વધારે કેરી ખાવાનું મન થાય તો એક સમયનું જમવાનું છોડી અને 3 થી 4 કેરી ખાઈ અને ઉપરથી આવી કાચી લચ્છી તમે પી લેશો તો જબરજસ્ત તમને મજા પણ આવી જશે અને તેની સાથે સાથે પોષક તત્વો તો તમારા શરીરને મળવાના જ છે. મિત્રો જમ્યા પછી પણ ખાઈ શકાય એવા બહુ ઓછા ફળો છે અને કેરી છે તે તેમાંનું જ એક છે. ત્યારબાદ મિત્રો ડાયાબિટીસવાળા લોકો છે તે પણ ચોક્કસથી કેરીનું સેવન કરી શકે છે કારણ કે તેમાં ફાઇબર છે, વિટામિન સી છે અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જેનાથી તે બ્લડ સુગર છે તેને નિયંત્રણમાં રાખે છે અને જમ્યા પછી બ્લડ સુગરનું સ્પાઇક આવે છે તેને પણ નથી થવા દેતી. આ ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો આગળ એક એવી વસ્તુની કે જે લોહીની ઉણપને દૂર કરે છે અને આખું વર્ષ ખૂબ જ સરળતાથી આ વસ્તુ છે તે મળી રહે છે. તમે એકદમ બરાબર સમજ્યા છો. હું વાત કરી રહ્યો છું કિસમિસની. જી હા મિત્રો, દ્રાક્ષને સૂકવી અને કિસમિસ છે તેને તૈયાર કરવામાં આવે છે, પણ સુકવણીની પ્રક્રિયા દરમિયાન કિસમિસ છે તે દ્રાક્ષ કરતાં પણ વધારે શક્તિશાળી બની જાય છે. હવે મિત્રો તમને લોકોને વાત કરવા જાઉં તો કિસમિસ છે તે તમારી લોહીની ગમે તેવી નીચી ટકાવારી હશે તેને ઊંચી લાવવા માટે ખૂબ જ વધારે અસરકારક છે. પણ આવું ત્યારે જ બને જ્યારે તમે કિસમિસનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો.
કિસમિસને સીધી જ તમે લોકો ખાઈ લેશો તો તેના જોઈએ એટલા ફાયદાઓ નહીં જોવા મળે, પરંતુ એક મુઠ્ઠી જેટલી કિસમિસ લઈ લો અને આ કિસમિસને રાત્રે એકાદ ગ્લાસ પાણીમાં પલાળી દો, વહેલી સવારે ઉઠી અને આ પાણીને પી જાઓ અને ચાવીને કિસમિસને ખાઈ જાઓ. મિત્રો, આટલી કિસમિસ તમારા માટે કદાચ શક્ય ન બને તો અડધી મુઠ્ઠી કિસમિસ લઈ લેજો અને તેને ખાઈ જાઓ. તમારા શરીરમાં જબરજસ્ત ફાયદાઓ થશે. રોજે રોજ આ પ્રયોગને કરી શકો છો. એ રીતે ન ફાવે તો તમે લોકો એક ગ્લાસ જેટલું દૂધ લઈ તેની અંદર 10 થી 12 દાણા કિસમિસના ઉમેરી દો અને ત્યારબાદ આ દૂધને એકદમ ઉકાળો અને ત્યારબાદ ઉકાળ્યા બાદ હવે આ દૂધને પી જાઓ અને કિસમિસને ચાવીને ખાઈ જાઓ. આ રીત પણ યોગ્ય ન લાગે તો ત્રીજી રીત પણ સૂચવું છું મિત્રો. તમે લોકો રાત્રિના સમયે જ્યારે દહીંને જમાવો છો ત્યારે આ દહીંની અંદર 8 થી 10 દાણા કિસમિસને નાખી દો. વહેલી સવારે દહીં જામીને તૈયાર થશે. તેમાં પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક પણ હશે અને તેની સાથે સાથે ગુડ બેક્ટેરિયા, સારા બેક્ટેરિયા છે તેની માત્રા પણ ખૂબ વધારે હશે. અને આ રીતે જામેલું દહીં છે તેને પણ કિસમિસ સાથે જ ખાઈ જાઓ. જબરજસ્ત ફાયદાઓ તમારા શરીરની અંદર જોવા મળશે. આ કિસમિસની મદદથી આપણે લોકો લોહીની ગમે તેવી નીચી ગયેલી ટકાવારી છે તેને પણ ખૂબ જ સરળતાથી ઊંચી લાવી શકીએ છીએ. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમે લોકો દહીં સાથે જ્યારે કિસમિસનું સેવન કરો છો તો તેનાથી માત્ર તમને પોષક તત્વો અને લોહીની ટકાવારી જ નથી વધતી, તેની સાથે સાથે તમારું B12 છે તેનું લેવલ પણ ઊંચું જાય છે. આ ઉપરાંત મિત્રો, આગળની વસ્તુની વાત કરવા જાઉં તો આ એક એવી વસ્તુ છે કે જેની સામે બીજી અન્ય તમામ વસ્તુઓ છે તે ફીકી પડી જશે. લગભગ બધી સિઝનમાં સરળતાથી મળી રહેશે અને સારામાં સારા તમારા બ્લડનું લેવલ છે, તમારી લોહીની ટકાવારી છે તેને વધારવા માટે જે સપ્લિમેન્ટ લો છો તેને પણ ટૂંકા પાડી દે તેવી વસ્તુ છે. કદાચ તમે સમજી જ ગયા હશો હું વાત કરી રહ્યો છું બીટની. જી હા મિત્રો, બીટ છે તેમાં નાઇટ્રસ રહેલું હોય છે કે જે આપણા શરીરની અંદર નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને તેનો મોટામાં મોટો ફાયદો એ છે કે તે આપણી નસોને ખોલી નાખે છે. નસોને ખોલી નાખવાથી મોટો ફાયદો એ થશે કે લોહીનો પ્રવાહ વધે છે. લોહીનો પ્રવાહ વધવાના પરિણામ સ્વરૂપે દરેક શરીરના અંગો છે તેના સુધી પૂરતી માત્રામાં લોહી પહોંચશે અને લોહી પહોંચશે એટલે પૂરતી માત્રામાં ઓક્સિજન પણ પહોંચવાનો જ છે અને ઓક્સિજન મળશે અને તેના પરિણામ સ્વરૂપે દરેક અંગો છે તે યોગ્ય રીતે ખૂબ જ સરળતાથી કાર્ય કરવા લાગશે અને શરીર પણ ફરીથી કાર્યવંતુ બની જશે. મિત્રો, વાત કરવા જાઓ તો સ્ટ્રેન્થ, સ્ટેમિના અને ઇન્ફ્લુઅન્સ ને વધારવા માટે બીટ છે તેને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આ ઉપરાંત બીટ ખાવાથી તમારી નસો છે તે ખુલી જાય છે. હાઈ બ્લડ પ્રેશર, લોહીનું ઊંચું દબાણ રહેતું હોય તો તે પણ નિયંત્રણમાં રહે છે. કેટલાક દિવસ બીટને ખાઈ લો, લોહીની ઉણપ તો શું, તમારો ચહેરો પણ સરસ લાલ આંખો બની જશે, એકદમ ચમકવા લાગશે. બીટને તમે સલાડના રૂપે અથવા તો બીટ છે, આમળા છે અને ગાજરનું જ્યુસ બનાવીને પણ પી શકો છો. બીટનું સલાડ મેં તમને કીધું એ પ્રમાણે બીટનું કાચું છે તેને પણ ખાઈ શકો છો અથવા બીટનું શાક છે તે પણ તમે લોકો બનાવી શકો છો. ગમે તેમ હોય, માત્ર બીટનું સેવન છે તે આપણે લોકોએ કરવાનું છે. અઠવાડિયામાં 2 કે 3 વાર એક આખા બીટનું સેવન તમે લોકો કરી લેશો ને મિત્રો, ગેરંટી સાથે કહું છું, ગમે તેવી તમારા લોકોના શરીરમાં લોહીની ઉણપ હશે ને તેને જડમૂળમાંથી સંપૂર્ણપણે દૂર કરી દેવાનું કાર્ય આ બીટ છે તે સક્ષમ રીતે કરી શકે છે. ત્યારબાદ મિત્રો, આગળ વાત કરવા જાઉં તો લોહી વધારનાર આગળની જે વસ્તુ છે તે તમારા માટે કદાચ નવીન હોઈ શકે અથવા તો તમે લોકો ઘણા સમયથી તેનાથી પરિચિત છો પણ નામ કદાચ નહીં સાંભળ્યું હોય. હું વાત કરી રહ્યો છું આલુ બુખારાની. જી હા મિત્રો, આલુ બુખારા આપણા માટે કદાચ નવું નામ હોઈ શકે પરંતુ તેનું અંગ્રેજી નામ પ્લમ છે, જેને ઘણા લોકો ખૂબ જ સરળતાથી ખાઈ રહ્યા છે. હવે મિત્રો, વાત કરવા જાઉં તો બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે આલુ બુખારા છે તેને યોગ્ય રીતે ખાઈ લેવામાં આવે ને તો ગેરંટી સાથે કહું છું કે તે લોહીની ઉણપને દૂર કરી દેવામાં સક્ષમ રીતે પોતાનો ભાગ ભજવે છે. શા માટે તો મિત્રો કહી દઉં કે આલુ બુખારા છે તેમાં લોહીની કમીને દૂર કરવા માટે જે વસ્તુ જોઈએ તે બધું જ છે. એટલે કે લોહ તત્વ છે, વિટામિન સી છે, ફોલિક એસિડ પૂરતી માત્રામાં રહેલા છે. આ ઉપરાંત તેની તાસીર પણ ઠંડી હોવાને કારણે ગરમીમાં તેનું સેવન કરવામાં આવે તો તે પ્રમાણમાં શરીરને ઠંડક પૂરી પાડવાનું પણ કાર્ય કરે છે અને શરીરની ગરમીને દૂર કરવાનું પણ કાર્ય કરે છે. ઘણીવાર ઘણા લોકો પેકેટમાં પેક જે પ્લમ આવે છે તેના પાછળ મોંઘા દાટ પૈસાઓ ખર્ચે છે પણ બજારમાં મળતા તૈયાર લારીઓ પર મળતા આલુ બુખારા છે તે ખાવું આગ્રહ છે તે નથી રાખતા. મિત્રો, આલુ બુખારા જ્યારે તમે ખરીદો છો ને ત્યારે લાલ રંગના આલુ બુખારા છે તે કાચા હોય છે, જ્યારે તે ડાર્ક કલરના જેમ જેમ થતા જાય તેમ તેમ પાકા હોય છે અને ડાર્ક કલરના આલુ બુખારા ખાવાનો આગ્રહ રાખશો તો તેનાથી તમારા શરીરને જબરજસ્ત ફાયદો જોવા મળશે. ત્યારબાદ મિત્રો, સૌથી અગત્યનું અને મહત્વનું જે ફળ છે કે જેનું સેવન તમે લોકો અઠવાડિયામાં 3 કે 4 વાર કરી લેશો ને તો જિંદગીમાં ક્યારેય પણ તમારા શરીરની અંદર લોહીની ઉણપ નહીં જોવા મળે. તેનું નામ છે પોમીગ્રેનેટ. જી હા મિત્રો, ગુજરાતી નામ છે દાડમ.
દાડમ એ ખૂબ જ અત્યારે જાણીતું છે અને અત્યારે સિઝન પણ ચાલી રહી છે અને તમે લારીઓમાં પણ દાડમને વેચાતા જોઈ રહ્યા હશો. પણ મિત્રો ઘણા લોકો છે તે એવી ભૂલ કરે છે કે દાડમ ખાવાને બદલે તેનું જ્યુસ છે તે કાઢી અને જ્યુસને પીવાનો આગ્રહ રાખે છે. આ થોડી ભૂલ ભરેલી વાત છે એટલા માટે, કારણ કે દાડમ છે તે વિટામિન સી છે, લોહ તત્વ છે, ફોલિક એસિડ છે અને અન્ય પોષક તત્વોથી ભરપૂર માત્રામાં છે. ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ પણ તેમાં ભરપૂર રહેલા છે. હવે તમે જ્યારે તેનું જ્યુસ કાઢો છો ત્યારે બને છે એવું કે દાડમનું જ્યુસ કાઢતાની સાથે તેમાંથી મોટાભાગના તત્વો છે તે દૂર થઈ જાય છે. માટે આવું ન કરવું જોઈએ અને તેના બદલામાં દાડમના દાણા છે તેનો ખાવાનો આગ્રહ રાખશો. મિત્રો, લોહીની ગમે તેવી ટકાવારી ઓછી હશે ને તે સંપૂર્ણપણે દૂર કરી દેવા માટે તે પૂરી રીતે સક્ષમ છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો પહેલાના સમયમાં તો એવું પણ કહેવાતું કે લોકો જ્યારે બીમાર પડે ને ત્યારે તેને મળવા જઈએ તો કોઈ ફ્રૂટ લઈ જવામાં આવતું અને આ ફ્રૂટના સ્વરૂપમાં ઘણા લોકો સફરજન અથવા દાડમને લઈ જવાનો ખાસ આગ્રહ રાખતા, કારણ કે લોહીની ઉણપ તો સામાન્ય રીતે બીમાર પડેલા વ્યક્તિમાં જોવા મળે જ છે અને એટલા માટે દાડમ આપવામાં આવે તો તેને ફાયદો થાય છે. તો મિત્રો, તમે લોકો પણ ચોક્કસથી જણાવજો કે આજથી અથવા આવતીકાલથી આ બધી વસ્તુઓ પૈકી તમે કઈ વસ્તુઓને ખાવાનું શરૂ કરી રહ્યા છો. સાથે સાથે તમે કયા શહેર, કયા ગામ, કયા જિલ્લા, કયા દેશ કે કયા રાજ્યમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તમે જણાવશો તો અમને ખૂબ આનંદ થશે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. સાથે સાથે આપને આ વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો અને આપની પણ વિડીયોને લક્ષીને કે કોઈ પણ અન્ય પ્રકારની હેલ્થ કે બ્યુટી સંબંધિત કોઈ સૂચન હોય અથવા તો તમને કોઈ પ્રશ્ન હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.